પહેલાં તો સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન્સ તમને જોરદાર સક્સેસ માટે ચણિયા થેન્ક યુ સો મચ. તમારું જે ફિલ્મોગ્રાફીનો જે ગ્રાફ કહેવાય એ બહુ જ ઉપર નીચે આમ કે એકમાં રાડોમાં એકદમ અગ્રેસિવ અને આમાં એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર. તો તમારો કેવો એક્સપિરિયન્સ છે? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. હંમેશાથી હું એવા પ્રયત્નો કરતો હોઉં છું કે બને એટલા અલગ પ્રકારના પાત્રો, બને એટલી અલગ વાર્તાઓ સાથે હું મારી ઓડિયન્સ સમક્ષ હાજર થઉં. અને એ વાતનો ગર્વ છે કે અલગ અલગ સરસ સરસ સ્ક્રિપ્ટ ચૂઝ કરવાની તક મને મળે છે. એવી સરસ સરસ સ્ક્રિપ્ટ્સ ઓફર થાય છે. અને એક્ટર તરીકે પણ મને વધારે મજા આવે છે કે જ્યારે મારી ઓડિયન્સ મને થિયેટરમાં યશ તરીકે નહીં પણ એક અલગ પાત્ર તરીકે જુએ. કારણ કે મારી ઓડિયન્સ મને યશ તરીકે પ્રમોશનલ ઇવેન્ટ્સમાં કે પ્રમોશન્સમાં જોતી હોય છે. સો આઈ રિયલી વિશ કે અમારી અલગ અલગ ફિલ્મો સાથે એ અલગ અલગ પાત્રોને મળતા રહે મને. વાહ, એમાં તમે એક્ટિંગમાં તો ખરા જ, પણ આપણે રાડોમાં જેમ કે તમારું બોડી જો અને નાડી દોષમાં જો, તો એ જે ટ્રાન્સફોર્મેશન છે એમાં કેટલું અઘરું પડતું હોય છે કરવું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર નોટિસિંગ. અને એ ટ્રાન્સફોર્મેશન યાર કેરેક્ટર ઉપર ડિપેન્ડ કરતું હોય છે. સો નાડી દોષમાં જ્યારે એક એવી રિક્વાયરમેન્ટ હતી કે એબ્સ હોવા જોઈએ આ છોકરાના, તો આપણે ગોવાનું જે સોંગ શૂટ કરીએ ત્યારે એ બધી લિબર્ટી લઈ શકીએ કે એને શર્ટલેસ હાજર કરી શકીએ કે આ તે. રાડોમાં ટોટલી ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ હતી. રાડોમાં એમને અપ જોઈતું હતું, મસલ માસ જોઈતું હતું કે જ્યારે એ માણસ સ્ક્રીન ઉપર ખાલી ઊભો હોય, એને કોઈ એક્શન કરવાની જરૂર ન પડે કે આ તે. જ્યારે ખાલી ઊભો હોય ત્યારે એક પાવર દેખાય, ત્યારે એક પાવરફુલ કેરેક્ટર બહાર આવે. સો એની એ રિક્વાયરમેન્ટ હતી. સો જ્યારે કેરેક્ટરનું મોટિવેશન હોય છે ત્યારે એ ડિફિકલ્ટી નથી લાગતી, ત્યારે એક્ટર તરીકેની પ્રેપરેશન લાગે છે કે જેમ હું મારા ડાયલોગ્સની પ્રિપરેશન કરતો હોઉં કે મારી બોડી લેંગ્વેજની પ્રિપરેશન કરતો હોઉં, એ પ્રમાણે જ મારી એક અલગ પ્રિપરેશન લાગે છે. અને ખાલી બસ એટલો ટાઈમ છે કે એમાં ટાઈમ વધારે જાય છે. બીજી બધી પ્રેપ અમે 1.5 થી 2 મહિના કે 3 મહિના માટે કરતા હોય. પેલું જો કરવાનું હોય આટલું મોટું ટ્રાન્સફોર્મેશન, તો એમાં 6 થી 7 મહિના એને ફાળવી દેવામાં આવતા હોય છે. પણ એની બી મજા છે યાર. દરેક કેરેક્ટર સાથે જ્યારે બોડીમાં ચેન્જીસ આવે, તમારા વોકલ્સમાં ચેન્જ આવે, તમારી બોડી લેંગ્વેજમાં ચેન્જીસ આવે, સો મજા આવે. અને આવનારા જે એક્ટર્સ કે એ છે જે બિગિનિંગ કહેવાય, એમને તમે કોઈ ટિપ્સ આપવા માગશો? યાર મજા કરો યાર. નથિંગ એલ્સ મેટર્સ. તમે એક્ટર તરીકે તમારા કેરેક્ટરમાં રહીને તમારા કેરેક્ટર તરીકે ફિલ્મમાં મોજ કરો, તમારા પાત્રને પૂરેપૂરું જીવો અને બાકી બધા ટેન્શન મૂકી. વાહ વાહ સર, થેન્ક યુ સર. થેન્ક યુ.